ગોપી બહુ હા મમ્મી, ભૂખ લાગી હે ને? ભૂખ નથી લાગી તો ખાલી જોવા આવી હતી કે આ રસોડામાં એકલી એકલી શું કરે છે તું. દાળ ભાત બધું બની ગયું છે, બસ તમે જમવા બેસો ને એટલે રોટલી તમને ગરમ ગરમ આપી દઉં. ગોપી બહુ એક જ માની બે દીકરીઓ છે પણ બંને બહેનોમાં કેટલો બધો ફરક છે. હવે મમ્મી આ બધી વાત આપણે પછી કરશું, મારે જે કપડાં ધોવા જવા છે. કપડાં ધોવાના? આ ઘડિયાળમાં તો જુઓ કેટલા વાગ્યા છે. આ સવારનું કામ સાંજ સુધી? પણ મમ્મી આજે છે ને એવું હતું કે મેં બધા માળિયાના વાસણ સાફ કરવા કાઢ્યા હતા. કેટલા બધા વાસણ થઈ ગયા હતા અને કેટલો સમય થયો કે ડબ્બા ડૂબી કંઈ ધોયું જ નહોતું, તો મને થયું કે બધા વાસણ એક સાથે કાઢી નાખું, એટલે વાસણ ધોવામાં જ વધારે સમય નીકળી ગયો ને એટલે. તો આખા ઘરમાં તું એક જ છો? આ સ્વીટી બહુ શું કરે છે? એને તો કપડાં ધોવાનું હોય ને, કપડાં વાસણ એને આપ્યા છે, તો પછી આ બધું તું કરીશ તો એ શું કરશે? મમ્મી આપણે ક્યારે ભાગ પાડ્યા? જે ફ્રી હોય એ કામ કરે. હું ફ્રી છું તો હવે હું કપડાં ધોઈ દઉં, શું ફેર પડે? શું ફરક પડે એટલે? આ બધું કઈ આખા ઘરનો ઠેકો તે નથી લીધું કે આખા ઘરનું કામ તું કરે? તે શું કરશે? આરામ કરવાનો છે ખાલી એને? મમ્મી ધીમે બોલો ને, એ સૂતી હશે અને એમાં શું થઈ ગયું એ આરામ કરતી હોય તો? સૂતી હશે એટલે આખા આરામ કરવાનો એટલે સુવાનો ટાઈમ છે? તું શું સમજે છે કે તારા પિયરિયામાં એ સ્વીટી નાની હતી એટલે અહીંયા પણ કામ નહીં કરવાનું? ત્યાં બેન હતી પણ અહીંયા તો લગ્ન કરીને આવી છે ને તો તારી દેરાણી થઈ એટલે જેઠાણી તરીકે તારા ભાગમાં જેટલું કામ આવે ને એટલું જ કરવાનું છે. મમ્મી પણ આમાં દેરાણી જેઠાણીની વાત ક્યાંથી આવી? અમે તો પહેલા પણ બંને બહેનો હતી અને આજે પણ છીએ અને કાયમી બંને બહેનો જ રહેશું. રહી વાત મારી જેઠાણીની, તો આવું ક્યારેય એની સામે ના બોલતા. મને નથી ગમતું કે એ મને જેઠાણી તરીકે કોઈ માનવાન આપે. પણ મને એ પણ નથી ગમતું કે અહીંયા સાસરે આવ્યા પછી તને મોટી બેન તરીકે બધું કામ કરાવે. મમ્મી એણે મને થોડું કીધું છે કામ કરવાનું, હું મારી જાતે કરું છું અને મને છે ને પહેલેથી ઘરકામ કરવાનો શોખ છે, એટલે મને આ કામ કરવામાં કઈ કંટાળો ના આવે. એ બધું છોડો, જુઓ ને મેં કેવી મસ્ત રસોઈ બનાવી છે, તમારું ફેવરિટ ઢોકળીનું શાક. હા, ફેવરિટ તો તને બધી ખબર જ છે કે મારું કયું શાક ફેવરિટ છે ને કયું નહીં, પણ આ જ્યારે સ્વીટી વહુ આ બધી જવાબદારી સંભાળશે ને ત્યારે મારા જીવને શાંતિ થશે. મમ્મી હવે આ ગુસ્સો થૂકી દ્યો ને, આ તમે પણ છો ને નાની નાની વાતને લઈને ટેન્શનમાં આ બેસી બધી નાની નાની બાબતમાં હું ધ્યાન આપીશ ને ત્યારે ભવિષ્યમાં મોટી ઘટના ન બને, અને આ બધી મારી ફરજ છે. નહીતર આ બધી જે પ્રેમ ભાવ તારા બેન પ્રત્યેનો છે ને એ બધું તને જ નડશે. આ મારી વાત યાદ રાખજે ગોપી. સ્વીટી ક્યારે મોટી થઈશ તું? ખબર છે કે મમ્મીને નથી ગમતું આવું. જ્યારે હોય ત્યારે હું કામ કર્યા કરું અને તું આરામ કરે. કેટલી વાર તને હું બચાવું આપણા સાસુથી? અહીંયા તો શું, ગમે ત્યાં લગ્ન કરીને ગઈ હોત ને તો તારે કામમાં તો ધ્યાન આપવું જ પડત, પણ આ છે કે મોટી જ નથી થતી. હું કપડાં ધોવા જાઉં. બરોબર, હા મોટી બહુ એના કામ તો કરી નાખે છે પણ આ નાની બહુ આરામ કરે છે. સ્વીટી, સ્વીટી, હા શું આ ઘડિયાળમાં તો જો કેટલા વાગી ગયા છે અને હજી જાગી નથી, અને જાગેલી હતી પણ આ બેઠા બેઠા સૂઈ ગઈ. હદ થાય છે. આ તારી મોટી બેન હું બધા કામ સંભાળી લીધા છે અહીંયા, અને તું આટલા વાગ્યા સુધી સૂઈ રહી છે. આ કેમ ચાલશે? તમે છે ને ઈ મારી મારી મોટી બેન વચ્ચેનો પ્રશ્ન છે, તમે ન બોલતા. તમારા કામ થઈ જાય છે ને તો બસ. તમારા કામ થઈ જાય છે એટલે શું? તારી જવાબદારી નથી એક વહુ તરીકે? હા, ગોપી વહુ તો પોતાની જવાબદારી બરાબર નિભાવે છે, પણ તમે આ ઘરના વહુ છો એ ભૂલતા નહીં. ક્યાંથી ભૂલું? આ દેખાય છે મને પહેરેલું, હા કે આ ઘરની વહુ જ છું, પણ ઈ મારી મોટી બેન છે અને અમે બંને બહેનો તો ગમે તેમ કામ કરીએ. ઈ કરે કે હું કરું, તમારું કામ થાય છે ને એનીથી મતલબ રાખો. સ્વીટી, તમે બંને બહેનો પિયરિયામાં હતા ને ત્યારે બહેનો હતા, પણ અહીંયા સાસરું છે એટલે દેરાણી જેઠાણી કહેવાય. એટલે તારે જેઠાણી કામ કરે અને તું આરામ કરે,
એ તો કેવું યોગ્ય છે? તમને યોગ્ય નથી પણ મને યોગ્ય છે. હા, મને નસકોરા બોલાવવા બહુ ગમે. તમે હમણાં સાંભળ્યા જ હશે. કેમ? હા, ધોળા દિવસે તમે ઊંઘ કરો છો એ વ્યાજબી નથી. પાપ છે? પાપ કર્યું છે? પાપ જ કહેવાય ને. હા, જેઠાણી એટલે વડીલ સમાન કહેવાય અને જેઠાણી પાસે કામ કરાવે છે તને શરમ નથી આવતી? બેન, અને જેઠાણી નો માને તો કઈ નહીં, પણ કમસે કમ મોટી બેન તરીકે તો દયા કરે ના પર. ઓહો, અમે બે આટલા હતા ને ત્યારથી આટલા થયા છીએ તો અમને ખબર હોય કે કેમ થાય. અને તમે શું કહો છો? હે, ઈ મારી જેઠાણી છે. જેઠાણી પછી પેલા એક લોહી છીએ અમે બંને. તો પણ તને દયા નથી આવતી એના પર? શેની? હક થાય છે તારા પર તો. પણ શેની? ઈ કામ કરે તો એના કાઈ છે ને હાડકા મજબૂત જ થાશે, કમજોર નહીં થઈ જાય. અને સ્વીટી, માપમાં બોલ છે. તારી સાસુ સામે વાત કરી રહી છે, તારી મોટી બેન સામે નહીં. અને આજ પછી તારે તારા ભાગના કામ કરવાના અને મારી ગોપીઓ એના ભાગના કામ કરી જ લે છે. મારી અને હું કોની? કામ કરો ને તો બધાને વાલા લાગો અને ન કરો ને તો કોઈને પણ નહીં. છાની મને આ બેડ પરથી ઉતરીને કામ કરવા માંડ તારું. બોલાઈ ગયું? અફટ છે એક નંબરની. શું બોલે સાસુમાં? હે, ઓલી મારી બેન પ્રત્યે તો એવું બોલાતું નથી. બધાને આ ઘરમાં નફટ ખાલી હું જ લાગુ છું. આને તો હું કહીશ બરાબર. ત્યાં તે મોટી હતી ને, અહીંયા મારી જેઠાણી બની. સમજ નથી પડતી હા બંને વહુનું શું કરવું. મોટી હો આવી ગયા દીકરા? હા મમ્મી. બંને ભાઈઓ થાકી ગયા હશો ને આખો દિવસ નું કામ કરી? તો શું રોજનું એનું એ જ હોય ને. ક્યાં છે ગોપી? ગોપી, પાણી લાવજે ને. તને શું કામ ચીંધે છે? હા, નાની વહુને બોલાવ ને. અરે હું કેમનું નાની વહુને બોલાવું? કેમ? આમ તો તારી સારી જ થઈ છે ને. આ થાય છે એ વાત બે નંબરની, પણ હશે હવે ગોપી અહીંયા. ગોપી અરે લાવશે. પણ ગમે તેને બોલાવે, પાણી યાર મતલબ છે ને. મમ્મી, તમને મજા નથી કે શું? દીકરાઓ મજા ઘણી છે, પણ આજે વહુ ઘરમાં આવી છે ને બેવ, એના કારણે આટલા દિવસથી મજા બગડી ગઈ ને એવું લાગે છે. એવું કેમ કહો છો તમે? હા મમ્મી, એવું તો શું બન્યું છે કે તમારે આવું બોલવું પડે છે? હા, સાસુ વહુ વડે ઝઘડો થયો વચ્ચે. એ જ થાય ને. આની બાયડી કામચોર અને તારી ઘરવાળી કામડી. હવે આ કામચોર ને કામડીને બંનેને ભેગા કરો ને તો કાંઈ દાડો વળે એમ નથી. મને તો એમ થાય છે કે આ બંને બહેનોને ખોટી અહીંયા વો બનાવીને લાવી છું. એટલે આમ સરખું સમજાય એમ બોલો તો ખબર પડે કે શું કરવાનું છે. દેવેન, તને તો સારું સમજાય છે દીકરા કે તારી બાયડી આ ઘરના હું ધાંધિયા કરે છે. નાની મોટી ફરિયાદ તો ઘણી વખત મેં તમને કરી જ છે, પણ તમે લોકો ધ્યાનમાં નથી રાખતા. તમે એવું માનો છો કે તમારા ગયા પછી તમારી બંનેની ઘરવાળીઓ સંપીને કામ કરતી હશે? કેટલી વાર તમને કમ્પ્લેન કરી છે એ બાબતે? અરે જો મમ્મી, ઘર છે, વાસણ તો ખખડે. વાસણ ખખડે એનો વાંધો નહીં, પણ જે આ ખખડીને જે તૂટી જાય ને એ વાંધો છે. હા ના, મમ્મીની વાત સાચી છે. કારણ કે જ્યારથી તારા અને મારા લગ્ન થયા છે ને ત્યારથી ઘરના બધા કામ તારી ભાભી જ વધારે પડતા કરતી હોય છે. અને રહી વાત સ્વીટી વહુની, તો બધા કામ ગોપી પાસે જ કરાવતી હોય છે. આજે તો હદ થઈ ગઈ છે દીકરા. સવારના કપડાં જે પલાયડા હતા ડોલમાં એ છેક અત્યારે અમારી ગોપી વહુ ધોવા બેઠી, પણ સ્વીટી વહુએ કપડાને તો શું વાસણને પણ હાથ લગાડ્યો નથી. આખો દિવસ એને રૂમમાં એસીમાં બેહીને આરામ કર્યો છે. પણ સાચું કહું ને મમ્મી, તો આમાં ભૂલ ગોપીની પણ છે. શું કામ? એની ભૂલ શું હોય? એને એવું લાગે છે કે મારી નાની બેન છે, પણ નાની બેનને એવું નથી લાગતું કે આ મારું સાસરું છે. એ જ તો વાંધો છે. ગોપીને છે ને આ સ્વીટીને કહેવું પડે કે સ્વીટી, તું ઘરના કામમાં ધ્યાન દે. કેમ? આ નાની વહુ નાની કીકલી તો નથી ને કે એને આ ઘોડિયામાંથી પરણાવી દીધી હોય? મમ્મી એવી વાત નથી. હવે જો કઈને પણ કામ કરતી હોય તો કેવામાં શું વાંધો છે? ભાભી કહી દેશે તો નાના તો નથી થઈ જવાના. અને એની બેન છે નાની, તો એને એ નહીં શીખવાડે તો કોણ શીખવાડશે બીજું? કેમ?
પિયરિયામાં શીખીને નથી આવી? આ પિયરિયામાં બે બહેનો હતી એ બરાબર છે, પણ લગ્ન થયા પછી કાયદેસર આ સાસરે આવ્યા પછી એ દેરાણી જેઠાણી કહેવાય. એટલે એવું નથી કે બધું કામ આ મારી ગોપીઓ એટલે કે એની જેઠાણી પર થોપી દે. અહીંયા પ્રોબ્લેમ એક જ છે ને કે ભાભી નકરા કામ કરે છે અને મારી બરી કામ નથી કરતી, એ જ પ્રોબ્લેમ છે ને. હા દેવેન, આ સમય જતે એવું ન બને કે આ સ્વીટી વહુના મનના કાંઈ ભૂસું ભરાય અને આ બંને ભાઈઓને અલગ થવું પડે. એનું ધ્યાન રાખજો. એવું તો ક્યારેય નહીં બને. બની શકે છે, ઘણા બધા સમાજમાં કિસ્સા બને જ છે ને. સમાજને અત્યારે તેલ લેવા જાવજો ને. મોટા ભાઈ, એક કામ કરો, તમે ગોપી ભાભીને સમજાવો અને હું સ્વીટીને સમજાવું છું. તમારે ગોપી ભાભીને એમ સમજાવવાના છે કે એ જે કામ કરે છે એમાં ભાગ પાડી દે અને કાં તો પછી સ્વીટીને સીંધવાનું કરી દે. અને હું સ્વીટીને કહું છું કે કામ કરવામાં ધ્યાન રાખે અને કામ કરે. બહુ સરસ. આશા હતી કે હું નાની વહુને સમજાવે. સમજાવવાનું જોઈએ ને મમ્મી, તમે કેમ આવું કરો છો? હા, હવે આ બધી વાતો મૂકો. તું તારી રીતે સ્વીટીને સમજાવજે, હું ગોપીને સમજાવીશ. હવે થાકી ગયા છે, જમવાનું પીરસો એટલે જમી લઈએ. અને ભાઈઓ ફ્રેશ તો થઈ જાઓ પહેલા. હા, પ્લીઝ. ગોપી આવી ગયા ઓફિસથી? હા હા, કેટલું કામ કરીશ? શું કેટલું કામ કરીશ? હું ક્યાં કઈ કામ જ કરું છું? આખો દિવસ ફ્રી ને ફ્રી જ હોય છું. અરે વાહ, ભલે હું આખો દિવસ ઓફિસમાં હોઉં છું પણ મને ખબર છે કે ઘરના બધા કામ તું કરી રહી છે અને તું કહે છે કે હું આખો દિવસ ફ્રી ને ફ્રી જ હોઉં છું. તમે પણ છે ને, અમે ઘરમાં 3 બૈરાઓ છીએ. હું, મમ્મી, સ્વીટી, ત્રણેય થઈને કામ પતી જાય છે. ખબર જ નથી પડતી કે ક્યારે કયું કામ શરૂ થયું ને ક્યારે કયું કામ પૂરું થઈ ગયું. અરે વાહ, હકીકતમાં ગોપી તું બહુ ભોળી છે અને ઘરને બહુ સારી રીતે સાચવે છે. હવે આમાં ભોળીની વાત ક્યાં આવી? અને રહી વાત ઘર સાચવવાની, તો એ તો મારું કામ છે. એ કામ માટે તો છેક મારા પિયરથી અહીંયા સાસરે આવી છું. તો પછી એમાં મોટી મહાન વાત શું થઈ ગઈ? મહાન વાત એ થઈ છે કે ઘરમાં તું એકલી નથી રહેતી. ઘરમાં તારી સાથે તારી નાની બહેન, એ પણ મારા ભાઈને પરણીને અહીંયા આવી જ છે ને. હા તો વાત જાણે એમ છે કે મમ્મીએ બધી વાત મને કરી દીધી છે કે આ ઘરના બધા કામ તું એકલા હાથે કરે છે. હા, તારી નાની બેન તને મદદ નથી કરતી. અચ્છા, તો વાત આમ છે કે મારી બેન નાની છે અને કામ નથી કરતી, એ વાત તમને મમ્મીએ કરી દીધી છે. હા, તો એ વાત હવે તમે મારી પાસે કેમ આવ્યા છો કરવા? અરે ગોપી, સમજવાની કોશિશ કર યાર. હું તને ના જણાવું તો કોને જણાવું? અને રહી વાત કામની, શું કામ એકલા હાથે બધા કામ કરે છે? અને તું પણ માણસ છે, તને પણ થાક લાગે, તને પણ શાંતિથી બેહવાની ઈચ્છા હોય ને. નથી, મને શાંતિથી બેસવું ગમતું જ નથી. તમને ખબર નથી સાગર, પણ જ્યારે આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે પણ મારા ત્યાં ઘરના બધા જ કામ હું સંભાળતી. તમને ખબર છે ને, મમ્મી તો મારે પહેલેથી જ નથી, તો ઘરનું બધું કામ હું જ શીખી છું. અને આ સ્વીટી, એ તો નાની છે. અમારા બધા ભાંડેડામાં સૌથી નાનું કોઈ હોય ને તો એ સ્વીટી, એટલે એને અમે કોઈ દિવસ કામ કરવા જ નથી દીધું. તો પછી હવે તો એ નહીં જ કરવાની ને. જો ગોપી, અત્યાર સુધી ભલે તે સ્વીટીને કંઈ કામ નથી કરવા દીધું, કારણ કે લગ્ન પહેલાની વાત હતી. તમે એક જ ઘરમાં રહેતા હતા. તું એને તારી નાની બેન સમજી અને નાદાન સમજીને બધું કામ જાતે કરી લેતી. પણ હવે તમે ભલે બહેનો હો, પણ કોકના ઘરની વહુ છો અને વહુની ફરજમાં એ પણ આવે છે કે બધું એકલા હાથે ના કરે. અરે બંને મળીને કામ કરવું જોઈએ અને એની પણ ફરજમાં આવે છે, એને સમજવું જોઈએ. અને તારી ફરજમાં એ આવે છે, જો એ કામ ના કરતી હોય ને તો તારે એને સમજાવવી જોઈએ અને કામ કરવાનું કહેવું પડે. હા, પણ હવે તમે તો આટલી એમથી વાતની એટલી આગળ લઈ જાઓ છો ને કે જાણે આમ બહુ મોટું કાંડ થઈ ગયું હોય. સમજાવીશું એને, નાની છે હજુ, થોડોક સમય જશે ને એટલે મારા સમજાવ્યા વિના પણ એ સમજી જશે. ના બો, મને નથી લાગતું કે એવું કંઈ બને. જો તું આમને આમ બધું જતું કરીશ ને, એમ સમજીશ ને કે એ મારી નાની બેન છે, મારે
એને પાસે શું કામ કરાવવું જોઈએ? એ આગળ જતા તને જ તકલીફ આપશે. આમાં શું તકલીફ આપવાની? આ તમે પણ છો ને નહીં સમજો. મારી વાતને કોઈ માનશે જ નહીં. સારું, બસ તમને એવી ફરિયાદ છે ને કે હું કામ કરું છું ને એ નથી કરતી. હું હવે એને કામ ચીંધીશ અને ધીમે ધીમે કરતા અડધું કામ અમે વહેંચી લેશું. કોઈ કામ એ કરશે તો કોઈ કામ હું કરીશ. તમે પણ છે ને આટલી અમથી વાતને એટલી લાંબી કરીને કહો છો. અને મને એ વાત સમજાવો, આ તમારા ઓફિસના કામ હોય એમાં અમે ક્યાંય વચ્ચે આવીએ છીએ કે તમારું ઓફિસનું કામ આમ કરવાનું ને દેવભાઈને આ કામ કરવાનું ને તમારે આ કામ કરવાનું? તો તમે શું કામ અમારા બૈરાઓની વાતમાં પડો છો? હા, જે કહું છું ને એ ભલાઈ માટે કહું છું તારી. સારું, પણ તું નહીં સમજી શકે. હું બધું સમજુ છું. હા, મને ખબર પડે છે કે સાંજ પડતા તમે જ્યારે ઘરે આવો અને મારો આ થાકેલો ચહેરો જોવો ને તો તમને નહીં ગમતું હોય, હે ને? કારણ કે તું મારી પત્ની છે યાર. તને ખુશ જોવું ને તો જ મનને શાંતિ મળે છે. સારું, કાલથી હું એને કહીશ કે એ પણ થોડું કામ કરતી રહે. સારું, તો હવે તું જે કામ કરતી હતી એ કર, હું જરા ફ્રેશ થઈ જાઉં. ઠીક છે. તારી પાસે જ આવતો હતો. હા તો હું નીચે જ આવતી હતી, હું કામ ઉપર ધક્કો ખાતો? આ બધું શું છે? શું છે? મમ્મીએ કંઈક કીધું મને. લે, શું હાલે છે હમણાં ઘરમાં? ઈ તમે તમારા મમ્મીને જ પૂછો ને, એમણે કીધું ને. મમ્મીએ મને કીધું. તું કહીશ મને? અરે તો કહી દ્યો ને, કદાચ મારો જ વાંક હશે, કેમ કે તમારા મમ્મીને ના ઘરમાં બધાને મારો જ વાંક દેખાય છે. તમે બે કોણ? તમે બે બેનું જ છો ને? શરમ આવે છે એવું પૂછતા? પરિણામીને લાવ્યા છો આ ઘરમાંથી, પૂછે છે બે બેનું જ છો તો ને? શરમ તમને આવે છે? બે બેનું થઈને તું મોટી છો, તું કામ કરી લેજે, તું આ છો, તું કામ કરી લેજે, એવું બધું કરવાની શું જરૂર છે? અરે બે હારે મળીને કામ કરો ને. અમે તમારા બે ભાઈઓમાં બોલવા આવ્યા છીએ વચ્ચે, તો તમે કેમ આવ્યા? કારણ કે અમારા બે ભાઈઓ વચ્ચે એવા કોઈ દી પ્રોબ્લેમ આવતા જ નથી. અરે અમે જોતા જ નથી. અને બીજી વાત ઈ મારી મોટી બેન છે. અમે છે ને પિયરમાં હતા ને બે ભેગા, ત્યારે મારા બધા કામ ઈ કરતી. તો તમને શું તકલીફ છે? એ તમારું પિયર હતું, આ સાસરું છે. તો બદલાઈ ગઈ મોટી બેન, ઈ તો ઈની ઈ જ છે. કામ કરવા પડે હો. ઓહ, કામ કરવા પડે હો. આખો દી તમે કેમ મારી બાજુમાં જ રહેતા હોય કે મેં એક છે ને વાસણે ન ઉપાડ્યું, એવું કરો છો? સીધી વાત છે. તમે બે બેનું રહ્યા તો ભલે રહ્યા, અહીંયા છે ને દેરાણી જેઠાણી છો, ઓહ, ભલે એ રીતે કામ કરો, બરાબર છે? અને આ તમારી બે બેનોની વચ્ચે મારા મમ્મી પીસાય છે, એ કોઈને નથી કહી શકતા કે નથી કોઈને બોલી શકતા. અરે મુફાટ કે છે મને બધું, હું નથી કહી શકતા. હે, બધુંય કે છે. અચ્છા, એટલે તને સલાહ આપી એ પણ મુફાટ થઈ ગયું. શાંતિ રાખો તમે. અને અમે બે બહેનો છે એ સારું છે, બાકી અમુક ઘરમાં દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થતો હોય ત્યાં બધા એમ કે બે બહેનો બનીને રહ્યો, હંપીને રહ્યો. અહીંયા તો છીએ તો નથી ગમતું કોઈને. કોઈને નહીં, પેલા તો તમને એકાબીજાને ગમે છે. હા તો મને તો ચાલે જ છે, મારા કામ કરે છે. તારે કામ નથી કરવું અને તારે મોટી બેનને કામ કરાવવું છે, તો એમ જ તાવવાનું ને. હવે ટક કરવું છે, મારે નીચે જવું છે, બરાબર? વાત નથી સમજવાની. કીધું ને, હવે જાવ અત્યારે, મારું મગજ ન ખાવ, ઉતરવા દો. જે કીધું ને એમાં ઇમ્પ્રુવાઇઝેશન લાવજો. હે? હા, બોલ મમ્મી. ત્યાં ઉપર જ આવતી હતી પણ મેં કીધું કે વોશ બેસીને હેન્ડ વોશ કરી દઉં અને પછી જાઉં. ઉપર કેમ? તારી પાસે આવતી હતી તને પૂછવા માટે. હા, તે સ્વીટી વહુને વાત કરી? હા કરીને વાત હમણાં. તો શું કીધું બેટા? કેમ કઈ વાત નથી થઈ તમારી? હમણાં એ તો નીચે તો આવી. લે, તો મને કેમ ધ્યાન નથી કે નીચે આવી? મારી સાથે એની વાત થઈ અને એ તરત નીચે આવી. જો મમ્મી તમને કહી દઉં, મારી એની સાથે જે રીતે વાત થઈ છે એની રીતે આ સ્વીટી મારું તો માને એમ છે નહીં. એટલે હવે મને એ નથી ખબર પડતી કે તું એનો ઘરવાળો છો કે દુશ્મન છો. અરે ઘરવાળો જ છું, પણ હવે મારી વાત નથી સમજતી તો નથી સમજતી. હવે તમે જ કંઈક કરજો. વાહ,
ભાઈડો થઈને એમ કહે છે કે મારી બાયડી મારી વાત નથી માનતી. હવે જે બેનની સગી બેન છે મોટી એની વાત ન માનતી હોય, હવે મારી વાત તો હમણાં આવી છે, ક્યાં માનવાની? આ સ્વીટીની પણ હદ થાય છે. હવે શું કરવા માંગે છે ને ઘરમાં એ ખબર નથી પડતી. હું રોજ રોજ સમજાવવા કરીશ ને ધીરે ધીરે સમજી જાય. વાહ, ધીરે ધીરે સમજી જશે. આપણા 5 વર્ષના છોકરાઓને કેમ સમજાવીએ કે બેટા આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એટલે 5 વર્ષ સુધી આપણે એ જ કરવાનું કે નહીં કરવાનું, નહીં કરવાનું. ત્યાં તો એને કરી જ નાખ્યું હોય, એ વસ્તુ તોડભાંગ કરી નાખ્યું હોય. કેમ? એટલે તારે એવું જ કરવાનું કે રોજ તારે કહેવાનું, સ્વીટી તારે આ કામ કરવાનું, સ્વીટી આ કામ કરવાનું. પણ હથોડા માર્યા કરો ને મગજ ઉપર તો એ અસર થાય એમ નથી તારી બાયડીને. બરાબર છે, પણ આવું છે, શું કરી? હું થાય આ બધું તને જ નડશે. હું મમ્મી પણ હું સમજાવીશ ને એને. સમજાવે ઈ સમજે નહીં ને એ આ તારી સ્વીટી જનાવરની જાત. એટલે હજી કહું છું કે તું એને હથેળીમાં નહીં પણ મુઠ્ઠીમાં રાખજે. હા, ખાવાનું આપો ને, ભૂખ લાગી છે. રસોડામાં જાને આવું છું. મને એવું લાગે છે કે આ મારી નાની વહુ મારા દીકરાથી માને એમ નથી. હાને સીધી કરવા માટે મારે જ કંઈક ઉપાય કરવો પડશે. સ્વીટી, શું આમ બની ગયું છે? હે ના, ઊભી તો રે, પણ બહુ ખાવાની ઉતાવળ. આ શું હતું? ઘોરવું બનાવું છું. એક કામ કર, કેવું? હજી બાકી છે, તું ઘોરવું બનાવ, ત્યાં સુધીમાં છે ને હું બધા માટે થાળી કાઢી દઉં. આ નામ એ નથી આવડતું ને તું કે બનાવ. કઈ બુદ્ધિ છે તારામાં? સ્વીટી, સાંભળ, કાલ પણ હું તારી સાથે વાત કરવા માટે તારા રૂમમાં આવવાની હતી. સાંભળ ને. તો હું છે પણ સાંભળીશ પહેલા તો કહું. બોલ. ધીમે બોલ. તને એવું કહું છું કે કાલ તારી સાથે વાત કરવા માટે તારા રૂમમાં આવવાની હતી, પણ એવું લાગ્યું કે તું અને દેવ સૂઈ ગયા છો. એવું કહેવાની હતી કે આ મમ્મી છે ને એ આપણા બંનેના વરને કંઈક ફરિયાદ કરતા હતા લે, અને કહેતા હતા કે બધું કામ ખાલી ગોપી જ કરે છે, સ્વીટી કોઈ કામ કરતી જ નથી. તો બકા બંનેના વરને ફરિયાદ ના કરી કેવાય. આ મારા વરને ફરિયાદ થતી હતી કે સ્વીટી કામ નથી કરતી, હો ને? સાંભળ તું મારી વાત. એટલે હવે છે ને થોડું ઘણું કામ તું કરવા માંડ. ખાલી ખોટું આપણા સાસુમાનું મગજ જાય અને તારા ઉપર વધારે ભડકે ને એના કરતાં તો સારું છે કે તું 2-4 કામ તારી રીતે સંભાળી લે. એટલે મારી વાત સાંભળ, તું છે ને આ ઘોરવું બનાવ, હે ને? ત્યાં સુધી હું બધાની થાળી પીશ. એ જેઠાણી સાંભળ દેરાણી, પેલા ચૂપ સાંભળ. અને પછી હું જઈશ બહાર કપડાં ધોવા માટે, ત્યાં સુધીમાં તું વાસણ કરી નાખજે. વાસણ ખાલી મેં રસોઈ કરીને એટલા જ થયા છે, જમવાના તો બધા બાકી છે. તું છે ને તારું જેઠાણી પણ તો લાવ્યું ને, હે ને? વચ્ચે વચ્ચે તારી નાની જેઠાણી હે જ્યારે ત્યારે હાથી રેની કર્યા કરે છો, પણ એ નથી ખબર પડતી કે તું મારી મોટી બેન છો. ત્યાં આવીને હું તારી પાસે બધા કામ કરવા બોલવા દે મને. આજે ધીમે બોલ. આપણે આપણા ઘરે નથી, આપણે આપણા સાસરિયામાં છીએ, પપ્પાના ઘરે નથી બેટા, એટલે થોડું ધીમે બોલવાનું રાખ. બેટા બેટા રહેવા દેજો જેઠાણી. આ તારું છે ને બહુ વધતું જાય છે. તું જેઠાણી છો ને તો જેઠાણી રહે, હવે મારી બેન બનવાની કોશિશ ન કરતી. હવે તું પણ દેરાણી છો ને તો દેરાણી બનીને રહે. હા, આ શું છે સ્વીટી? દેરાણી છું તો આમ રહેવું પડે ને. બોલો બોલો જેઠાણી બોલો, ઈ જ કરવું પડે મારે. આમ જો તો મારી સામે સામું જો ને. હવે હું ક્યારેય તને રાખું છું એવી રીતે કે તું મારી દેરાણી હોય, પણ અહીંયા આપણા સાસુની સામે, આપણા પતિદેવની સામે તો એવી રીતે રહેવું પડે ને. નહીંતર એમને શું લાગે કે તું નાની છો મારા કરતા, છતાંય તું કામ નથી કરતી. હું તારી જેઠાણી છું, તું મારી દેરાણી છો. આવી ઓ પંડમાં આવી ગયું જેઠાણી પડું. હે જેઠાણી, હવે તને જેઠાણી કહીને જ બોલાવવાની. સ્વીટી આ શાંત. બહેણી ફેંકી શું તારી ઉપર ઊંધી? આ શું છે? આવી રીતે વાત કરીશ તું હવે? બોલો. હા, દેરાણી છું ને એટલે આમ આંખો નીચી કરીને આપણી જેઠાણી. હા હા, દેરાણી છો ને તો બસ હવે દેરાણી બનીને રહે. જ્યાં સુધી હું એવું વિચારું છું કે મારી નાની બહેન છે, બસ એટલે તું માથે ચડતી જાય છે. તને ખબર નથી પડતી કે અહીંયા આપણે ક્યાં છીએ. આપણે પિયર જઈએ ને રોકાવા માટે, વેકેશન કરવા માટે, ત્યારે તું જે કે ને એમ હું કરીશ. બાકી અહીંયા તો આપણા સાસુ કે ને એમ જ આપણે કરવું પડશે. નહીંતર જો પપ્પાને વાત કરીશ. હા, નહીં માને, નહીં માને.
આલે પકડ. શું છે આ બધું? અરે મમ્મી મજાક મસ્તી. એક મિનિટ, તું તો મૂંગી જ રહે છે. કહ્યું ને, મમ્મી હું તારી બેનને સારી રીતે જાણું છું. કેમ? તારી જેઠાણી પર હાથ ઉપાડતી હતી? ના હવે હાય હાય, મેં ક્યારે હાથ ઉપાડ્યો? તારા નાટક બંધ કરજો હવે. હું તને સારી રીતે ઓળખી ગઈ છું. અને ગોપી બહુ હા શું તમે સાસરે આવી ગયા છો અને આ દેરાણીનો માર ખાવા તૈયાર થઈ ગયા? મમ્મી એવું કાંઈ નથી. શું છે તો કેવું છે? હજી તું એવું વિચારે છે કે આ તને મારી નાખવાની કોશિશ કરે? અરે આ તમે શું બોલો છો? જે બોલું છું ને એ બરાબર બોલું છું. તારી મા તરીકે હું બોલું છું. પણ હા, તું કોને બેન કહે છે કે જે હાવ નફટાઈ પર ઉતરી ગઈ છે? મમ્મી બેન છે મારી, બંને મસ્તી કરતા તું હતા. બેન માને છે? ગોપી, હા હવે છુપાવવાનું બંધ કર દે. હું ભલે તારી સાસુ રહી, પણ મને બધી ખબર પડે છે આ નાલાયકોની બધી હરકત. મમ્મી લે જેઠાણી લે, મને નાલાયક કહી દીધી આ ઘરમાં. કોઈ ને એવા કહેવામાં કોઈ વાંધો નથી. મમ્મી પ્લીઝ હવે જવા દો ને. Shut up! નાની છે મમ્મી એ. નાની છે ને 17 વખત કીધું છે. એના પિયર હતી, સાસરીમાં નહીં. અને સ્વીટી, કાન ખોલીને સાંભળી લે. આજ પછી જો મેં આ જોયું છે ને કે તું એને હાથ ઉપાડે છે તો તારા કાંડામાંથી હાથ કાપી નાખતા મને સેજે ડર નહીં લાગે. મમ્મી જા તું જા અહીંયાથી અને કપડાં ધોઈ નાખ. હા જતી રે કહું છું ને. હા જા જા કપડાં ધોજે અને સૂકવી પણ નાખજે. હા વાહ, આહા, આખી દુનિયામાં આજે બે બહેનોની જોડી લગ્ન કરીને જે સાસરે જાય છે ને એનામાંથી તું એક જ એવી હશે કે તારી બહેનની બધી ભૂલ છુપાવવા માટે તું કઈ કઈ હદ સુધી જઈ શકે છે. ગોપી, આમાં એને શું ભૂલ કરી છે? માનું છું કે થોડા કામ ઓછા કરે છે મમ્મી. ઓછા નહીં, કામ કરતી જ નથી. તો ઠીક છે ને મમ્મી, હું કરી લઉં છું. શું કામ કરવાના? જેઠાણી છો, આ ઘરની વહુ છો, અને એ પણ આ ઘરની વહુ છે તો વહુ તરીકેની ફરજમાં આવે છે કે સરખા ભાગે દેરાણી જેઠાણીએ કામ કરવું. અને જો બેન પણ સમજતી હોત ને તો પણ એને દયા આવતી હોત કે મારી મોટી બેન ઘરમાં આટલું બધું કામ કરે છે અને હું ફક્ત ને ફક્ત આરામ કરી રહી છું. એક પણ શબ્દ ન બોલતી. હું જે કરું છું ને બરાબર કરું છું. શું પણ અને મને બધી ખબર છે કે હવે મારે સ્વીટી સાથે શું કરવું. મમ્મી એટલે એક મિનિટ, એક શબ્દ પણ ન બોલતી. કહ્યું ને, મમ્મી શું રૂમમાં જઈને આરામ કર. આરામ? મમ્મી કામ પડ્યું છે બધું, હું શું આરામ? મમ્મી સ્વીટી કામ નહીં કરે, તમને ખબર તો છે એનો સ્વભાવ. હું પણ જોઉં છું કે કેમ કામ નથી કરતી. મમ્મી આપ જાઉં છું રૂમમાં. આ બે બહેનોનું કાંઈક તો ઉપાય કરવો જ પડશે. આ ક્યાં સુધી મારી મોટી વહુ આખા ઘરનું માથે લઈને ફરશે કામ? આ નાની વહુને પણ એની ફરજ સમજવી જોઈએ. હવે મારે વિચારવાનું છે કે આ પ્રશ્નનો ઉકેલ મારે કેવી રીતે લાવવો. વિચાર વિચાર, ગોપીની સાસુ વિચાર. હાલે, આ મારા મગજમાં પહેલા વાત કેમ ન આવી? એક મિનિટ. રિંગ તો જાય છે ઉચકે અંદર. સારું, ક્યાં ગયા હશે? હાલો. હા વેવાઈ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મારે થોડીક કામમાં હતો ને એટલે ફોન ઉપાડવામાં વાર લાગી. અરે બોલો. કાંઈ વાંધો નહીં. તમે ફ્રી છો કે મારે થોડુંક કામ છે તમારું? હા બોલો ને. આમ તો કામ છે થોડુંક ને આમ ફ્રી છું. બોલો જે વાત હોય. તમે કે આજે રવિવાર છે તો કે બહાર નથી જવાના ને? ના ના બહાર નથી જવાનું. હાશ ભગવાન, સામું જોઈ લીધું. હું શું કહું છું વેવાઈ, તમે જો કે જવાના ન હોય ને તો તમારે ઘરે આવવું પડશે અમારા. હા તે આવો ને ઘરે. મારે તમારા ઘરે નથી આવવાનું, પણ તમારે અમારા ઘરે આવવું પડશે. અર્જન્ટ છે આ બધી વાત.
અચ્છા અચ્છા હારો તો હું આવી જાઉં પણ કામકાજ કાંઈ બોલો ને કેમ આમ અચાનક? ફોનમાં બધી વાત થાય એમ નથી વેવાય. હા, રૂબરૂ જે વાત થાય ને એમાં જ મજા છે. મારી દીકરીને કાંઈ થયું તો નથી ને? હા, તમે આ બધી વાત છોડો. તમે એ બધી વાત કરશો ને તો પછી વધુ સમય ફોનમાં જ વિતાવી દેશું. હા. તમે જેમ બને એમ જલ્દી ઘરે આવો. હા તે સારું સારું હાલો, હું ફોન રાખો એટલે 10 મિનિટમાં પહોંચ્યો. હા હા વેવાય, જેમ બને એમ જલ્દી. મારા દીકરાઓને પણ મેં હાજર રાખ્યા છે. હા હા હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હવે વિભાઈને ફોન કરી દીધો છે. વિભાઈ આવે ને એટલે મારે કાયમને માટે પ્રશ્નનો ઉકેલ લાવી જ દેવો છે. હા, કોણ સવાર પડે સાંજ પડે માથાકૂટ કરે? એક તો મારા દીકરાઓ સવારથી સાંજ સુધી આ કામ ધંધે જઈને આવ્યા હોય અને પાછી આવીને આ બંને વહુઓની કમ્પ્લેન કરું એટલે મારા દીકરાઓને પણ આ બાબતનું ટેન્શન થઈ જાય છે. હા, વિભાઈ આવે ને એટલી રાહ છું. ખબર નહીં વેવાને કેમ આજ અચાનક બોલાવ્યો. દીકરીઓથી કાંઈ ભૂલ તો નહીં થઈ ગઈ હોય ને? પણ કાંઈ નહીં, વેવાનો ફોન આવ્યો છે મર્મવાળો, કાંઈ વાત સમજાણી નહીં એટલે જલ્દી મારે જવું તો પડશે. સારું, આ કામ પછી આવીને કરીશ. પહેલાં ઝટ જઈને વેવાણને મળું. અહીંયા મોહનભાઈ, મારા મામું જોવાનું બોલો. કઈ બાજુ નીચે ઉતરતો તો ઘરથી. ફરતો? મોટા ભાઈ કાંઈ નથી, તમારે જેવું કોણ થાય? તો સારા હું છે બોલો ને. બોલવા દઈશ મને? તો બોલો ને. અરે યાર, મારે તારી સાથે એ વાત કરવી હતી. આ તો કરો ને. સાંભળીશ કે પછી હાથની ખાઈશ? ના ના, ખાધા વગર કહી ગયો ને. દેવા, હા. આપણે લગ્ન પહેલા કેવા જીવતા હતા રે? કોઈ મગજમારી નહીં. અરે આખો દિવસ કામ કરવાનું અને જો સમય મળી જાય ને તો એને બે ભાઈઓ મસ્ત કે કાંટો મારી આવતા, આ ફરવા નીકળી જતા. પણ જ્યારથી લગ્ન થઈ ગયા છે ને ત્યારથી આપણું જીવન એકદમ આમ બંધાઈ ગયું હોય ને એવું લાગે છે મને. એકદમ સાચી વાત છે. પણ આ જૂના દિવસો યાદ કરાવીને રોક અકળ કરાવો તો મને. આ રોક અકલ કરાવવાની વાત નથી કરતો. તો સન્ડે છે આજે, તો વિચારું છું કે શું વિચારો છો? એ જૂના દિવસો પાછા જીવી લઈએ. પોસિબલ છે જીવનમાં દિવસો પાછા લાવવા? એવું કઈ પોસિબલ લાગે તમને? કેમ પોસિબલ નથી એ કહીશ જરા મને. પોસિબલમાં એવું છે કે ભાઈ જૂના દિવસોમાં આપણે જે પાર્ટી શાટી કરતા હતા, હે આ દોસ્તાર વારે રખડવા નીકળી જતા હતા, ક્યાં જવાનું કઈ દિશામાં જવાનું એવો કોઈ ગોલ નક્કી નહીં. સારું લાગે ને ગાડી હે દડબડાટી બોલાવી દીધી. સાંજે ક્યારે પાછું આવું એ કાંઈ ટેન્શન નહોતું. પણ હવે આપણે ખાલી એક આમ મૂકશું ને કે અમારે બહાર જવું છે એટલે એ બે બેનું હારે આવશે. શું કરશું? અરે પણ આપણે એને કહીને જવાની કોઈ જરૂર જ. હા મમ્મી. આ બંને ભાઈઓ શું વાતો કરો છો? વાત ને જીવવાની વાત કરતા હતા. એક મિનિટ, તું નીચે ઉતર તો. નીચે ઉતર. એ તો અહીંથી નહીં ઉતરી શકું. બોલો. તું અહીં આવતા બાર બાર આવ. અરે પણ શું છે મમ્મી? તું મને એમ કે હા તમે બંને ભાઈઓ ક્યાં જવાની વાત કરતા હતા? બહાર જવાની વાત કરતા હતા. આજે સન્ડે છે તો થયું કે રિલેક્સ થઈ આવીએ બહાર. આમ પણ આખું અઠવાડિયું તો કામ જ કરતા હોય અને જિંદગીમાં કામ સિવાય કઈ વધ્યું નથી. એટલે આખા ઘરમાં તમારા બંને ભાઈઓના અને આ જે વહુ આવી છે એ બંને બહેનોના રાજ ચાલે છે કે તમારા મનમાં જે આવે એ તમે કરો? અરે મમ્મી, મનમાં આવે એવું કરવાની ક્યાં વાત છે? જુઓ, હંમેશા તમારા મનમાં જે આવ્યું છે ને એ જ અમે બંને ભાઈઓએ તો કર્યું. તમે બંને શું વિચાર્યું હતું હમણાં? મને તો કીધું કે તમે રવિવાર છે તો ફરવા જવાના છો. હા, તો જવાના છે તો જવાના છે. એમાં મોટી વાત શું થઈ ગઈ? મોટી વાત શું કરી? અરે એમાં તમને પૂછવાની શું જરૂર? હવે કઈ નાના કીકલા નથી, હવે મોટા થઈ ગયા છે, લગ્ન થઈ ગયા છે, તો કોઈક વાર અમે અમારી રીતે ફરવા જઈ શકીએ. બરાબર, લગ્ન થઈ ગયા એટલે તમારા મમ્મી કરતા પણ તમે મોટા થઈ ગયા ને? અરે તમે પણ શું મમ્મી? કેમ
શું મમ્મી એટલે કઈ મેં ખોટું કીધું? અને આ રવિવારે છે ને ફરવા જવાનું તમારું કેન્સલ કરો. મેં બીજો પ્લાન વિચાર્યો છે. શું વિચાર્યું છે તમે? વિચાર્યું એ છે કે તમારા બંને ભાઈઓને ક્યાંય જવાનું નથી, ઘરની બહાર પગ નથી મૂકવાનો. લે એમ કઈ ચાલતું હશે? એટલે તમારી બંને બાળીઓ જે મનમાં આવે એ કરે છે, એમ હવે તમારે બંનેને પણ એ જ કરવાનું છે. તમે કહો ને ભાઈ, શું કરવાનું છે? અમે અમારી પાર્ટી કેન્સલ કરી નાખશું બસ. શું કરવાનું છે એટલે ઘરમાં બેસી જાઓ. આ રૂમ આપી છે ને એસી વાળી, એમાં એસી ની હવા ખાઓ. એ જ તો વાંધો છે. નાના હતા ને તો તમે અને મારા પપ્પા બંને કહેતા આ તમને કઈ ખબર ના પડે, તમારે કઈ નથી કરવું, અમે કહીએ ને એમ કરો. મોટા થયા તો હવે અમને પરણાવી દીધા, અમારા ઘરમાં અમારી પત્નીઓ આવી ગઈ, એટલે એ એ લોકો કે- કહે છે કે તમને જેને કઈ ખબર ના પડે, અમે કહીએ ને એમ કરો. થોડાક વર્ષો થશે એટલે અમારા છોકરા આવશે અને અમે મોટા થઈ જઈશું, ત્યારે અમારા છોકરાઓ કહેશે તમને ખબર ના પડે, અમે કહીએ ને એમ કરો. એટલે અમારે શું, તમે બધા કયો એમ જ કરવાનું છે? તારો લવારો બંધ કરવાનો છે કરી દે બંધ કરી દે. દેવલા. હું ભાઈ? અરે બંધ કરવાનું કેતું છે? હા તો બરાબર છે. બંને ભાઈઓની મને જરૂર છે. બંને ભાઈઓ ઘરમાં બેસો અને પછી કહું છું કે શું પ્લાનિંગ કરવાનો છે. ચાલ રૂમમાં પાછા જતા રહીએ. હવે છે ને રૂમની બહાર જ નથી નીકળવું, સુઈ જવું જ પાછું. તમારો પ્લાન છે ને એમને વોટ્સઅપ કરી દે. હું ધ્યાન રાખીને બેઠી છું અને આમાં લોક મારી દઉં નીચે. જોઉં છું કે છાના છુપા પણ કેવી રીતે બહાર જાવ છો. એ હા નહીં જઈએ હો. જીરું ખાઈ ગયા છે બધા. પેલું રેડી વેર છે, એ ફરવા જવું છે. ફરવાના દીકરા. વહુરાણી, ઘરના બધા કામ પતી ગયા? એકલા હાથે બધા મેં કર્યા છે, પતિ જ જઈને. આ તમે ગોપીને કેમ આજે વળી આરામ કરવા દીધો? હે, કેટલું કામ કરાયું મારી પાસે, થાકી ગઈ હાવ. વાહ, બિચારી ડૂબળી પડી ગઈ મારી વહુ. સારું થયું, મારી ગોપી વહુને હમણાં આરામ જ કરાવવો છે. બધું તારી પાસે કામ કરાવવું છે તો તને પણ રિયલાઇઝ થાય કે મારી વહુ આખો દિવસ ઢવળા કરે ને ઘરના તો કેટલી થાકી જતી હશે. બે વહુઓ છે હો, તમે દર વખતે એની જ સાઈડ લ્યો છો. મારી વહુ, મારી વહુ નથી ગમતી ને હું એટલે. એ જ કહું છું, મારી બે વહુ છે ને તો બે વહુ તરીકે તમે દેરાણી જેઠાણી થઈ તો બંને સંપીને કામ કરો ને. શું તકલીફ છે? જય શ્રી કૃષ્ણ વેવાણ. વેવાય, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કેમ તમે અચાનક? હા, વેવાણનો ફોન હતો. હા વેવાણ, તમે કેમ ફોન કરીને મને આમ અચાનક બોલાવ્યો? વેવાય, હા વાત જ એવી હતી ને એટલા માટે આ બધી વાત તમે સમાધાન કરી શકો છો, કાં તો કઈ સુલઝાવ લાવી શકો છો. કેમ કે આ વાત મારાથી પૂરી થાય એમ નહોતી એટલા માટે. ગોપી, હા, ગોપી હમણાં આવે ને એટલે હરખું. ગોપી, પપ્પા આવ્યા છે, આવ ને. ક્યાં છો? પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તમે અચાનક જ? અચાનક નહીં, મેં બોલાવ્યા છે. મમ્મી, તમે બોલાવ્યા છે? મતલબ કેમ તમે બોલાવ્યા છે? કંઈક કામ હશે. શું કામ છે? એક મિનિટ, પેલા બંને ભાઈઓને બોલાવો ને, પછી બધાની સામે જે વાત થઈ ને એ સાચી, બીજી બધી ખોટી. એટલે શું? પણ અમારી સામે જ કરી લો ને મમ્મી. શું કામ પણ બંને દીકરાઓને બોલાવું ને? મોબાઈલમાં ગેમ રમે છે બંને. હે, એ હું બોલાવીશ ને એટલે આવશે. સાગર, શ્રીદેવી, નીચે આવો તો. મમ્મી, શેના માટે બોલાવ્યા છે? કઈ ખાસ કામ નથી? એક કેમ મિનિટ, વેવાણ, ત્યાં આમ મકાન રાખવાનું છે કે હું કઈ રીતે બોલાવ્યા કઈ ખબર ન પડી. શું અમે ઘડીક તમે રૂમમાં જવાનું કહો ને, ઘડીક તમે લે અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બેસ. વાંધો નહીં. હા, વાત જાણે એમ છે કે વેવાઈ, તમે તમારી બંને દીકરીઓને જ્યારે સાસરે વળાવીને ત્યારે તમે એવું કહેતા હતા કે તમારી બંને દીકરીઓને એટલા બધા સંસ્કાર આપ્યા છે કે કાંઈ પણ ફરિયાદ નહીં આવે. પણ મને એવું લાગે છે કે આ તમારા સંસ્કારો ફક્ત ને ફક્ત તમારી એક જ દીકરીમાં આવ્યા છે. વેવાણ, તમારી વાત સાચી છે. મેં મારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. મારી દીકરીથી ક્યારેય ભૂલ ન થાય. પણ જે કાંઈ વાત હોય ને એ સાફ સાફ વાત કરો તો ખબર પડે. ચોખ્ખી ને ચટ વાત કરીએ ને વેવાઈ, તો સંસ્કારનો જે છાંટો નથી ને તમારે જે આપેલો, એ આ તમારી નાની દીકરીમાં છે.
સ્વીટી તારે આવું શું કહે છે સાંભળજો શું કર્યું છે તે મને નથી ખબર આજે આખા ઘરનું કામ મેં કર્યું પપ્પા તો એમ કે છે શેનો છાંટો નથી મારામાં ઈ આજે જ ને આ જ્યારથી બંને દીકરીઓને તમે લગ્ન કરીને મોકલી છે ને મારા દીકરા સાથે ત્યારથી આ મારી મોટી વહુ ગોપી આખા ઘરની જવાબદારી સંભાળી લીધી છે પણ મને એમ હતું એક મિનિટ ગોપી વાત કરું છું ને બસ ગોપી બોલવા દે બેટા એને જે વાત હોય એ કરવા દે વાતમાં કઈ દમ નથી અને ખાલી દમ છે વાત જાણે એમ છે કે આખા ઘરની જવાબદારી મારી મોટી વહુ એટલે કે ગોપી વહુએ ઉપાડી છે તો શું આ નાની વહુની ફરજ નથી કે વહુ તરીકે એ પણ જવાબદારી ઉપાડે શું આખા ઘરનો ઠેકો આ મારી વહુએ લીધો છે એની પણ ફરજમાં આવે છે એ હવે સાસરે આવી ગઈ છે જ્યાં સુધી આ બંને દીકરીઓ પિયર હતી ને ત્યાં સુધી બંનેની મનમાની ચાલી પણ હવે તમારે એટલું તો કહેવું જ પડશે ને કે જેટલું ગોપી વહુનો હક છે આ ઘર ઉપર એટલો એનો પણ હક છે હા વેવાણ તમારી વાત એકદમ સાચી છે જોયું જે વાતનો મને ડર હતો ને એ જ ફરિયાદ આવી ને હું તમને બંને બહેનોને સમજાવીને થાકી ગયો કે ગોપી આને થોડું કામ કરવા દે સાસરે જશે ને ત્યાં નહીં ચાલે પણ નહીં ગોપી પણ બેન બેન કરીને જાતું કરતી નાની છે શીખશે આ શું પરિણામ આવ્યું હા પણ પપ્પા તમે શું કામ ગુસ્સે થાવ છો એ શીખી જશે ને નાની છે તો નાની જ કહું ને મોટી થઈ ગઈ છે શું શીખી જશે હે ગોપી જો અત્યાર સુધીમાં શીખવું જ હોત ને તો બધું શીખી ગઈ હોત એ કઈ 5 મહિનાની કિકલી નથી અને રહી વાત કે આ તો સારું કહ્યું કે તમે બંને બહેનો પરણીને એક જ ઘરમાં આવી જો હા સ્વીટી વહુ પરણીને કોઈ બીજાના ઘરે ગયા હોત ને તો અત્યાર સુધીમાં આ ઘરે પાછો આવવાનો વારો આવ્યો હોત સાગર પણ હવે હશે ને કહું તો છું કે એને સમજાઈ જશે ને કામ ઈ કરે જ છે પપ્પા જમાઈની વાત એકદમ સાચી છે હા બીજે ઘરે ગઈ હોય તો શું હાલત થાય અને દીકરીને શીખવાનું હોય ને એ સાસરે ગયા પહેલા બધું શીખવાનું હોય સાસરે જઈને ન શીખવાનું પણ હોય હું કામ કરું છું આ લોકો છે ને એમ જ કહે છે કે આવે છે ને મારી જેઠાણી થઈ ગઈ છે તો જેઠાણી જ થવાનું હોય ને તને હજી એમ છે કે આ મારી મોટી બેન છે પણ તું સાસરે છો અને આ તારી જેઠાણી છે તો એ પ્રમાણે તારે કામમાં સાથ આપવો જોઈએ દેવભાઈ તમે તો જવા દો હવે તમે પણ શું મંડાઈ પડ્યા છો ખીજાવ નહીં એને એવી રીતે બસ અને તું શું કહેશો એ મારી જેઠાણી બની ગઈ છે જેઠાણી બની હોત ને તો આ ઘરમાં તારો ટાટિયો હજી ઉજી ન ટક્યો હોત એ તારી બેન છે જાતું કરે છે ને એટલે અત્યાર સુધી તું આ ઘરમાં ટકી છે રેવાય હજી પણ મને એવું નથી લાગતું કે તમારી નાની દીકરીમાં કાંઈ પણ વાત ઉતરી હોય મગજમાં મમ્મી પણ જો આ છેલ્લી અને પહેલી વાર હું કહી દઉં છું તમારી દીકરીને સમજાવીને જજો અને ન સમજે ને તો અહીંથી લઈને જજો ના વેવાણ આવું નહીં બોલો તો શું કરું હવે હું આવ્યો છું ને સમજાવું છું કે ઘરના અડધા કામ કેમ નથી કરતી બસ હવે બધા પાછળ પડી ગયા છો મારી બેનની દેવભાઈ તમે તે અને પપ્પા તમે તો તમારી દીકરી બાજુ બોલો ગોપી ના મમ્મી તમે કહ્યું ને આ તારું બોર્ડ પણ છે ને તને એક દિવસ હેરાન કરશે પણ મને વાંધો નથી હું ઘરના કહું છું ને આ ઘરની મોભી અને વડીલ હું છું મમ્મી તમને માન્યા મેં મોભી વડીલ પણ ઘરના કામ કરવામાં જ્યારે મને તકલીફ નથી તો તમને લોકોને શું તકલીફ છે સાંભળ બેટા અમને લોકોને શું તકલીફ છે કાલે સવારે એને બાળ બચ્ચા થશે અને સમય જતા બંને ભાઈઓ જુદા થશે તો કામ કરાવવા કોણ તારી હાવ હારી જશે એક મિનિટ જો જે થવું હોય તે થાય અમે બે ભાઈ ક્યારેય જુદા નથી થવાના અને એટલા માટે એ બંને બહેનોને એની પોતાની લાગણીઓ જે હોય તે બેન તરીકે રહેવું હોય તો બેન તરીકે દેરાણી જેઠાણી તરીકે રહેવું હોય તો દેરાણી જેઠાણી તરીકે પ્રેમથી રહો તો વાંધો નથી બાકી જુદા થવાની વાત અમારા બે ભાઈની ક્યારેય નહીં થાય બોલ ઘરના અડધા કામ થશે કે પછી મારી હારી ઠેલો લઈને આવવું છે ના હા કેવું બોલો છો લગ્ન થયા છે મારા આ ઘરમાં અને દેવ તમને થોડી હું કઈ મૂકીને જતી રહીશ મને વાંધો નથી શેનીથી મૂકીને જવા દે ના દેવભાઈ તમને આમ કઈ ભાન છે કે તમે શું બોલો છો સાચું જ કહે છે તારે તો પક્ષ લેવાનો થતો જ નથી આ તારી બેન તમારે બધા બંધ કરશો અરે પણ મમ્મી વેવાય છેલ્લી વખત તમને કહું છું જો તમારી દીકરી ન માનવાની હોય ને તો અત્યારે ને અત્યારે તમે એને સાથે લઈ જાઓ
અરે કીધું તો ખરા, માનું તો છું પણ સાંભળતા જ નથી. આ બોલે આ બોલે આ બોલે. અરે નથી જાઉં મારે આ ઘર મૂકીને. મેં આજે પપ્પા હાચે પૂછ્યું એને બધા કામ કર્યા કે નહીં. હું રોજ કરીશ પણ હું નહીં જાઉં અહીંથી. હા પણ જો હો બેટા, કામ કરો એનું ના નથી, પણ કામ જરાક શીખી લેજો ગોપી પાસેથી કેમ થાય. આજે ચા માંગી તો ખાંડની જગ્યાએ મીઠું નાખ્યું હતું. સાગર હવે તમે તો ચૂપ રહો. કરીશ ને કામ બધા? કરીશ ને મમ્મી એ કરશે બધા કામ. હવે પપ્પા જવા દો ને, આ વાતને અહીંયા જ પતાવો ને. ક્યાં એટલી મોટી વાત છે મમ્મી? તમે તો એવી રીતે આ વાતને પકડીને બેઠા છો ને કે જાણે આખી જિંદગી જ આના ઉપર ચાલવાની હોય. મમ્મી હું તો બધા કામ કરીશ. તમારી વાલી વહુ ને હું આજે મેં બધા કામ કર્યા કે નહીં? કર્યા ને કામ, પણ આમ ઘરની બહાર થોડી કઢાય લક્ષ્મી ને. તો પછી હવે પ્રોમિસ ને કે ઘરના બધા જ કામ એટલે કે સરખે ભાગે બંને બહેનો કામ કરશો. પ્રોમિસ દે બધા કામ કરીશ. મમ્મી એ તો કરે જ છે, એની પાસે પ્રોમિસ ની કોઈ જરૂર નથી. અને છે ને તારા પપ્પા આવ્યા છે, આ તને કાંઈ ઠેલા બિસ્તરા પોટલા ભરીને મોકલી નહોતી દેવાની, એટલે સબક શીખવાડવા માટે જ કર્યું હતું બધું મેં. ઊભી થા. હા મમ્મી તમારો તો સ્વભાવ જ નથી સમજાતો. ક્યારેક લાગે છે કે બહુ જ કડક છો અને ક્યારેક લાગે છે કે તમારા જેવું ભોળું કોઈ નથી. માં તો આને જ કહેવાય ને કે કડવા પણ શબ્દ બોલે અને મીઠા પણ. પણ મમ્મી અમારે તો મમ્મી નહોતા ને, એટલે સ્વીટીને નથી ભાન કે કઈ રીતે રહેવાય, કઈ રીતે મોટી બેન સાથે વર્તન કરાય ને કઈ રીતે સાસરિયામાં રહેવાય. પણ ખબર પડી ગઈ ને. બસ ગોપી, મહેરબાની કરીને હવે સ્વીટીનું ઉપરાણું નહીં લેતી આ ઘરમાં. બસ હવે ઊભી થઈને ચા બનાવ ને, એમાં સરખા ભાગ નહીં પડે. હું બનાવી દઉં છું. એક મિનિટ, કીધું ને આને વાસણ તું ધોઈ નાખજે. હા આમ તો આજે આખા દિવસનું કામ એકલે જ કર્યું છે તો પછી ચા પણ બનાવી આખો દિવસ લખાઈ જાય ને એના નામે. સવારે ખાંડની જગ્યાએ મીઠું નાખ્યું તો એવી. હા એટલે એમ કહું છું કે તમે સાથે જાઓ, બનાવવા એને દેજો. ખાલી ભૂલ કરે તો ખાલી ઇન્સ્ટ્રક્શન આપવાનું છે, ઊભી છું ખાલી હું સાથે. હેલ્પ નથી કરવાની. જાઓ ને તો બંને બહેનો. ચાલ હા ચાલ હવે. હા કહું છું તો સીધી ચાલતી નથી. જો વેવાણ, હવે મારી દીકરી સમજી ગઈ છે એટલે હવે બહુ ખીજાતા નહીં એને. અરે હા ભાઈ હા, બાજુમાં આવતા હતા તમારી. બાજુમાં આવતા હતા કે પછી મને આ નીચે પાડી દેતા હતા? અરે ના ભાઈ ના, અત્યારે છે ને તમારા ઉપર એટલો વાલ આવે છે ને, એટલો વાલ આવે છે કે વાત પૂછો માં. આજે તમે આ સ્વીટી વહુને સાચી ભાન કરાવી દીધી. બસ જમાઈ, ઠીક છે. આ તમે આજે અમારી જે પાર્ટી કેન્સલ કરી ને એ વસૂલ કરી દીધી હો. હા બસ જમાઈ, હવે હું બેઠો છું અહીંયા. આવું બધું નહીં બોલાય. એવી અમારી પાર્ટી નહોતી, અમારે ઘણું શરબત પીવાનું. હા તમને લેતા હતા. હાલો તી અંત ભલા છે સબ ભલા. ये बात पे हो जाए चाहे લાવીએ છીએ. મીઠું નાખી. हैं? હાલો આપણે રાજુભાઈ ને પી લઈએ. हाँ